જામનગરમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થઈ છે। રંગમતી નદીના પટમાં ગેરકાયદે દબાણો પર કાર્યવાહી થઈ છે। મનપાની હક વિસ્તારમાંથી દબાણ દૂર કરવા મેગા ડિમોલેશન। બચુનગર નદીના પટ વિસ્તારમાં બાંધકામ દૂર કરવા કાર્યવાહી થઈ। રંગમતી રિવરફ્રન્ટ બનાવવા તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું છે। 4 જેસીબી મશીનની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસના કાફલા સાથે મનપાની ટીમે કામગીરી શરૂ કરી। 1 લાખ ચોરસ ફૂટનું દબાણ આજે હટાવવામાં આવશે। બેટ દ્વારકા અને પિરોટન ટાપુ પર ફરી વળેલું દાદાનું બુલડોઝર છે તે હવે જામનગર જિલ્લાના જામનગર શહેરમાં પણ ફરી વળ્યું છે। રંગમતી નદીનો પટ છે કે જે રિવરફ્રન્ટનો આકાર પામે તે પૂર્વે જે દબાણો ખડકાયેલા હતા આ દબાણ હટાવવાની કામગીરી આજે તંત્ર દ્વારા વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા જુદા જુદા 4 મશીનરી જે બુલડોઝર છે તે લઈને હાલ જે છે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ નદીનો પટ છે કે જે વિક્ટોરિયા પુલથી લઈ છે લાલપુર રોડ સુધી જે 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। નદીના પટમાં જે બંને કાંઠાનું દબાણ છે તે ધાર્મિક બાંધકામોની આડમાં કરવામાં આવેલું આ બાંધકામ હાલ હટાવવામાં આવી રહ્યું છે। કેટલું બાંધકામ છે, ક્યારે પૂરું થશે અને તેની શું કિંમત છે, આપણી સાથે જોડાયેલા છે મહાનગરપાલિકાના અધિકારી દીક્ષિત સાહેબ। દીક્ષિત સાહેબ, દબાણ હટાવવાની કાર્યવાહી કેવી કાર્યવાહી? आज जामनगर महानगरपालिकाની એસ્ટેટ શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ ને સાથે રાખી નદીના પટ વિસ્તારમાં સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો એને દૂર કરવાની કાર્યવાહી ચાલે છે। અને હાલે એમાં નીચે 98,445 ચોરસ ફૂટ જેવો એમાં ગેરકાયદેસર રીતે એને જગ્યા ઉપર દબાણ કરેલો હતો, જેમાં 54,045 ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો। અને હાલે અત્યારે એને દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ અને લાઇટ શાખાની ટીમ દ્વારા ચાલુ જ છે। કેટલી નોટિસ આપવામાં આવી હતી, કેટલા આસામીઓનું દબાણ છે અને કેટલો સમય લાગશે હટાવતા? ટોટલ 12 જણાને નોટિસો આપેલી હતી અને આજના દિવસમાં લગભગ પૂર્ણ થઈ જશે અને જો કાંઈ થોડો ઘણો બાકી રહેશે તો એ કાલે પૂર્ણ કરી નાખશું। તો જામનગર શહેરમાં હાલ જે છે દાદાનું બુલડોઝર શરૂ થયું છે અને રંગમતી નદીના પટમાં જે છે તે હાલ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આવતીકાલ સાંજ સુધીમાં આજે નદીના પટમાં ફેલાયેલું દબાણ છે તે દૂર કરવામાં આવશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં ગેરકાયદે બાંધકામ સામે હવે કાર્યવાહી થઈ છે, એટલે કે આશરે આ બાંધકામ કેટલું હતું અને કેટલા સમય સુધીમાં પૂર્ણ થશે? નથુ, જી દીપિકા, પહેલા હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે હાલ દાદાનું બુલડોઝર ફરે છે જે જગ્યા છે આ રંગમતી નદીનો પટ છે કે જ્યાં રિવરફ્રન્ટ બનાવવામાં જે પ્રોજેક્ટ છે, જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કહી શકાય, તેની આડમાં જે રંગમતી નદીની આ જે પટની બંને તરફેનું જે દબાણ છે તે દબાણકારોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે અને આ તબક્કાવાર આ દબાણ હાલ દૂર કરવાની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। છેક વિક્ટોરિયા પુલથી લઈ લાલપુર બાયપાસ સુધીનો આ પટ છે કે જ્યાં ફેલાયેલું દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। આજની વાત કરીએ દીપિકા, તો આજે 12 આસામીઓને જે નોટિસ આપવામાં આવી હતી, જે 12 આસામીઓના દબાણ પર હાલ જે બુલડોઝર ફરી વળ્યું છે। હાલ જે કાર્યવાહીનો ધમધમાટ છે હજુ ચાલુ છે, એટલે કે લગભગ આજ સાંજ સુધીમાં આ દબાણની કાર્યવાહી છે હટાવવાની પૂર્ણ થઈ જશે, પરંતુ જો બાકી રહી ગયું તો આવતીકાલે આ કાર્યવાહી જે છે તે ફરી શરૂ કરવામાં આવશે। તબક્કાવાર જે કાર્યવાહી છે તે શરૂ થશે। આજે 12 બાંધકામો છે, પરંતુ આ સપ્તાહ સુધીમાં જે લાલપુર બાયપાસ સુધીના દબાણો જે છે તે હટાવવામાં આવશે, એટલે કે લગભગ 2 કિલોમીટરનો વિસ્તાર છે કે જ્યાં નદીના પટમાં બંને તરફના દબાણો છે તે ધાર્મિક બાંધકામોની આડમાં નીચે કરવામાં આવ્યા છે, તે બાંધકામો દૂર કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજની વાત કરીએ તો આજે લગભગ 1000 ચોરસ ફૂટનું દબાણ જે છે તે હટાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે। જી આભાર નથુ, વિગત સાથે જોડાયા તે બદલ। તો ગેરકાયદે દબાણ જે છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે।